તમે એવા કેમ બારા કાઢ્યા જો તો તૈયારમાં થાય બસ મિત્રો સડી જાય ગુંદા માથે તો મિત્રો લુરખા જોઈતા જોવા ગુંદા હારા હતા હાલ લઈ લે આવી એટલે હાલપીને પાડવી એવા હોય ટમેટા હે મસ્ત મજાના ગાંઠિયા જુઓ શિવ ટાટા ડાયરા ને જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને આ કે ડાયરો તો બધા મજામાં જઈશો અને મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને હાલો મિત્રો આપણે ને લસણ પોળું કરી નાખીએ ખડકી દીધું હતું ને ઓલું માવઠું શક્યતા હતી ઓલું કરી નાખી કોરું થઈ જાય ને પછી ઘરમાં ને ટીંગાડ દઈશું પોળું હે ને મૂકી દઈ મસ્ત મજાના ગાંઠિયા જુઓ હાલો મિત્રો આપણે છે ને જો બધી બાજુ ને હેઠે મૂકી દીધા હે મૂકી દીધા હવે છે ને મિત્રો તમને થંબનેલ જોઈને તો ખબર તો પડી જ ગઈ છે આજે શું કામ છે અને હવે જાવું છે મિત્રો આપણે ગુંદા તોડવા મોટા મોટા તોડ લેવી અને થોડાક પોળા કરી નાખીએ જલ્દી સુકાઈ જાય તડકો હર જવું પડે ને જલ્દી સુકાઈ જાય પછી સેલિંગ ચાલુ કરશું આપણે પોપકાની મકાઈનું હાલો હવે હે ને આપણે બધા હથિયાર લઈ લેવી પછી જવા દેવી આપણે ગુંદાવીને બંધ થઈ ગઈ કોયલ બોલતી હું લાવ્યો તો રાજી હે હું લાવ્યો તો એ હે રાજી હું લાવ્યો તું ટમેટા હે એવા હોય ટમેટા હે એટલા બધા ટમેટા લઈને આવ્યો જો રાજી એટલા બધા ટમેટા લાવ્યો મિત્રો આપણે જો હથિયાર લઈ લીધા છે ડોલ ને દોવડી ને એટલી બાજુ જો કલ્પેશ તગારું દાંતડા સલાખી નાખવા બધું લઈ લીધું ખાવાનું આપણે મિત્રો ગુંદા પાડવા ગુંદા મોંઘા ભાવના ગુંદા પાડ લઈ આજે ગુંડા પાડવાના ગુંડા નહીં બાપુએ હે ને મોટર ચાલુ કરી દીધી જીવામૃત તૈયાર થઈ ગયું છે હારવા જીવામૃત જાય છે આપણી જુવારમાં આપણે આજે આ ગુંદામાં જ શરૂઆત કરવાની છે ગુંદા પણ આવ્યા છે મિત્રો લૂમમાં જુએ આ ગુંદામાં થોડાક વધારે મોટા થઈ ગયા ને તે આમાં પેલા લઈ એકમાં છે ને પાર લઈ મોટા લુરખા થઈ જાય ને આપણે કે આટલા બધા ખાવામાં ન હોય જાય કોઈને ખાવા હોય તો આવજો હા કોઈને ખાવા હોય તો આવી જાય ગુંદા ખાવા આથણું બનાવવા શાક બનાવવા આથણું બનાવીએ ને શાક બનાવીએ બીજું શું બને કમેન્ટ કરજો મિત્રો લગભગ સંભારો જ બને સંભારો ભાવતો હોય બનાવીને ખાય કેવા પણ એ મિત્રો મોટા મોટા લુરખા ચાલે દર વર્ષે ડાળીઓ કાપી નાખ્યું ને એટલે નવી ડાળીઓ ફૂટીને સારા ગુંદા કાપી નહીં તો નહીં જ ખાતા મળે એટલા બધા હા હોય ને કાપી લેવાના એક ગુંદો નહીં જોડવાનો છોડવાનો એવી રીતના મોટા મોટા લઈ લઈએ ક્યાં મોટા લુરખા છે હાલો હું જાઉં મિત્રો જઈને પહેલાં થોડોક વિડીયો શૂટ કરીને બતાવી દઉં તમને ગુંદા પછી એને મુહૂર્ત કરી દેવી આપણે વીણવાનું મેં કરી દીધું નહીં કરી દીધું તો કે મુહૂર્ત તો ઘણા દિવસ પહેલાં કરી દીધું હતું એ બેન લઈને જ લઈ ગયા કદાચ તમે વિડીયો જોયો હોય ના જોયો હોય તો હાલો હવે હે ને ગુંદામાં ચડવાનું હાલે જો મિત્રો સડી જાય ગુંદામાંથી આપણે પાડવા ગુંદા હારો તું આવતો હા નકર ગુંદા હરા નીકળશે હા ગુંદા ભાવ નહીં આવે એથી ખર્ચો થઈ જાય
હવે તું ત્યાં સડી ગયો ફોન કોણ લઈ જશે? ડોલમાં આવવા દે. હા હા, ડોલમાં આપણે દોરડું બાંધી દે. ડોલમાં દોરડું બાંધી દેવી, દાંતરડું મૂકી દેવી ને દઈ દેવી હથે. હા હાલો મિત્રો, ફોન આવી ગયો ગુંદા ઉપર. હાલો ગુંદા બતાવી દઉં. જો મિત્રો, લુરખા સોઈટા જોવા, કઈ ઘટે નહીં એવા. લુરખા જોવા. ને એમ જો મિત્રો, અચ્છા થાય. આ પાણી આવી ગયું છે ને મિત્રો મોઢામાં. તમને જોકે ગુંદાને જોઈને પાણી ના આવે મોઢામાં. ક્યાં સંભારો કરી સંભારો તો અથાણું શાક કરીને ખાવાનું હોય. બનાવેલું હોય તો મોઢામાં પાણી આવે, બનાવેલું હોય તો આવે મોઢામાં પાણી. જો મિત્રો, તને ગુંદા પાકા હોય ને તો પાછ મોઢામાં પાણી આવી જાય, પીળા પીળા જોઈ. પાકા તો અત્યારે છે ને, પાકાની વાર છે. કેવા ગુંદા સોઈટા નકરાય. આ તો હજી નાના છે. લૂમે ઝૂમે નકરા ગુંદા ઘટે નહીં એવા ગુંદા. હો મિત્રો જુઓ, ને મસ્ત મજાના ગુંદા દેખાય નકરા જ્યાં જોવો ને. મિત્રો આપણે હે ને મોટા ગુંદાની ડાળી હોય ને એની છે ને ડાળું કાપી લેવાની છે, કારણ કે એને આ હે ને વીણતા શેટે ન ફાવે. એટલે હે ને મોટા ગુંદા થઈ ગયા હોય ને ડાળી બધી કાપી લેવાની. આમાં હા મિત્રો, મોટા ગુંદા થઈ ગયા છે, ડાળું પાડી લેવી. આમ થઈ ત્યાં પાડવામાં અંબાઈશું નહીં છેડે. ના આખે ન અંબાવી, નજીક હોય ને ત્યાં અંબાવી. એટલે હે ને ડાળું કાપી લેવી. મોટા ગુંદા થઈ ગયા હોય ને બાકીની છોટી રહેવા દે. ને મોટા ગુંદા થઈ ગયા ને ડાળું લઈ સીધી. ડાળી એટલે ટીંગાઈ રહી એટલે. તો હાલો હવે હે ને મિત્રો, હું ટીંગાઈની ડાળું લઈ લઉં ને પછી એમાં ગુંદા લેવા માંડું. એટલે ફટાફટ કામ આપણું સાચું થાય. 4-5 ડાળી જો પાડી દીધી છે, પડી એટલે ઘડીક પડી રહેવા દેવી. જો બીજી દાળ આવી ને એની ઉપર પડે ને એટલે ફૂટે નહીં ગુંદા. એટલે હે ને આપણે ઘડીક પડી રહેવા દઈએ. આ બધી દાળી પડી જાય ને, બે દાળી બધી જે ઓલી ચા પડી. દાળનો ઢગલો થઈ ગયો ગુંદા હોતી. જો નકરા ગુંદા સ્વેટા ઢગલો કરી નાખ્યો. હવે અને હે ને એક બાજુ અહીં ક્યાં લઈ લેવી ને ઓલી બાજુ મંડવી વીણવા ને ઉપર ડાળું કાપવાની. હા વીણ લે પછી બીજી પાડું. હાલો આપણે હે ને ફટાફટ આ ડાળું હે ને એક બાજુ લઈ લેવી. એટલે ઉપરથી બીજી ડાળું પછી આવવા દે ઓલી બાજુ. મિત્રો છે ને, હું ઓલી દાળ એક દાળ હતી બીજા ઉડી કાપીને આવી ગયો. લણે છે બાજરો. એટલે બાજરો શું ગુંદા, બાજરો હજી નહીં પાક્યો. ગુંદા લણે ગુંદાની ડાળી લણવાની છે. ગુંદા તો એમાં એક વીણે ક્યાં પાર આવે? આવે નહીં ત્યાં વીણતા. રાખી દી વીણો તો એક ગાંઠી માન થાય. નજીક હોય એ વીણી જાય. ત્યાં પણ મિત્રો મસ્ત લુરખા છે. પાંદડા આડા આવે, બા નાકમાં રે કેવા મોટા છે. એમાં જો આમાં મસ્ત ગુંદા હારા હતા. આમે ઓલા મસ્ત મોટો હે લુરખો છે. જે મસ્ત
અમુક ઓલા હેઠે પસટાય ને એટલે કાળા થઈ આમાં ડાળી પડી છે. હજુ તો અડધી જ ડાળ્યું મેં કંઈક અડધી ત્યાં પડી. ડાયરો છે ને 11:15 થઈ ગયા છે ને ગુંદા આપણે ને હજુ અડધો જ પાડ્યો, અડધો હજુ બાકી છે. 2 ગાંડી થાય ને એટલા પાડી લીધા. એક ગાડી થઈ છે એક ગાંડી ઉપર થઈ રહે એમ નથી. બાપુ કેમ બંગા હું ખાવા માંગ્યા? ક્યાં ઉતરી ગયો ઘડીક વાર? હા શિવ શા કરતા એમ કે બાપુ છે. હવે દૂધ પૂરું થઈ ગયું, કેપ નહીં બહુ ઉતારવાનું. ક્યાં મસ્ત મજાના મિત્રો ગુંદા છે. સાસ પેલા જઈ દૂધ નો આવે તો હાલે. ક્યાં મસ્ત મજાના ગુંદા. તમે એવા કેમ બહાર કાઢ્યા? જો તો તૈયારમાં થાય બસ હારા કાઢ હાલો મિત્રો આપણે મોટા ગુંદા ને અથાણું બનાવવાનું. ક્યાં પણ મોટા એ વાત સાચી. ઘરના હોય સારું ખવાય, મોળું લેવા ખબર. હાલો મિત્રો 2 ગાંડી થઈ ગઈ જો. એ કાંઈ રહી એ ખામે 2 ગાંડી જાય ગીનવા. હા અડધા ફોટા છે ને એમ નહીં હેઠે પાડ્યા એ બાકી હશે બધા વીણાઈ ગયા એમ તો હજુ બધા નથી વીણાણા. હજુ કેટલા ગુંદા છે? 3 ગુંદા છે હજુ ઓલકા એક રહ્યો, 2 ગુંદા આમ છે ઓલી બાજુ. છેલ્લા ગુંદામાં તો હજુ સાવ નાના છે એ અંધાન છેલ્લે નીકળશે. કાલ વીણસવીમાં કેમ કહેવાય ને મિત્રો ટાઈમ થઈ ગયો છે હવે માર્કેટ મોકલવાનો. હું ખાસ પૂરો ખેલેલા એવું ન ખવાય, નાખી દે. શિવમ હોદ મંડી ગયો, નાખી દે. એવું ન ખવાય છે હજુ વાર છે મંડી ગયો પાકવા. બીજું 2 મહિનાની વાત છે. 1.5 મહિનાની વાત, 2 મહિનાની. આવા મોટા મોટા 6 મહિનામાં પાકે. સહી તો પૂરો થવામાં જ ન આવ્યો. કેટલા 8 થઈ ને આજ સૈતર વૈશાખ 10 મહિના 1.5 મહિનો રહ્યો પછી ખરાય. 1.5 મહિનામાં થોડા કર્યું છે. આજે 8 કા 9 લગભગ થઈ આજે. ચાલો મિત્રો હવે હે ને જવા દે ગાડી બાંધી. હા ઘા બરાબર સાતા જ નતા. હમણાં 4-5 વર્ષ ઘાય ઘા ઉનાળો વહી જાય તો એમાં કેમ મૂકી દીધા તમે? હું તો અમથા કહેતો હતો કે મસ્ત હોય મિત્રો. કાસા ગુંદા નથાણું ઉસલ થાય. હાલો બાંધો ફટાફટ ગાડી. હાલો એમ નો ફેરવાય કાળા થઈ જશે. એ તો આખી ગાડી ખોળીને જ લે. પડતું ન મૂકતા ફૂટી જાય એટલે. એટલે નહીં મૂકી વાણ ઉપર છે. હાલો સડાઈ દો. 2 ગાડી તમારે લઈ જવાની, અમે પાડે જ જાવ તો ના હું ન લઈ જાઉં હો. હા તમારે જ લઈ જવાની 2 ગાડી. પૂરું ને ન તો પૂરું રેઠે બેસી જાય. કાપરો મિત્રો તમારા વજન છે અંદાજે 30 કિલો વજન હશે. 30 કિલો ઉપર હેઠળ તો નહીં જ ભાઈ, કેમ કે હે ને મિત્રો ફૂલ વજન છે. હલો મિત્રો હવે ઓલી ડાળું હતી ને જવા દઈ, પાંદડા ઘરે થોડા ખાઈ જાય છે. અહીંયા પીડ્યું નાનું સાંજે શાક બનાવી નાખશું નહીં બા કે હવાઈ બનાવે ને શાક થઈ જાય મસ્ત મજાનું. 1:30 વાગી ગયો છે ને સકડો હવે હાલ્યો આવે આપણે ને ગાહડી આપણે ગુંદાની જવા દઈ રોડે હાઈવે રોડે સકડા મૂકી દઈશું. ત્યાં દેશી જુગાડ લઈને જાવી આપણે હવે ગાહડી. મસ્ત મજાના બપોરા કરી લીધા. આજ તો બપોરામાં તો આપણે શાક હતું ટમેટાનું આપણા
ઘરના ટમેટાનું ને બાજરાનો બધો મજા આવી ગઈ. ચા છાશ તાજી તાજી. હાલો હવે હે ને મિત્રો જવું છે પાણી વાળવા. બાપુને જ બપોરા કરવાના બાકી છે તો હું જાઉં પાણી વાળવા. તડકો હે ફૂલ આજે બહુ અતિશય તડકો છે. હવે હે ને મિત્રો તડકા પડશે ઉનાળો હોય હવે કાંઈક ફીલ થાય થોડુંક, કેમ કે હવે છે ને હમણાં વરસાદની શક્યતા નથી. ઠેઠ આપણે 25 તારીખ આજુબાજુ હોય ને થોડીક શક્યતા દેખાય છે. મોડલ બતાવે 25 તારીખ આજુબાજુ. હાલો અહીં છે ને પોગી ગયો કેર પાણી જઈને નાકું વાળ લો ને તડકો હે ફૂલ કાળા ગજબનો. તો કે હજી એટલો બધો તડકો નથી, આમ રેવાય નહીં એવો તડકો નથી, હજી માપસરનો તડકો છે. તોય તે ને ઘણો બધો તડકો લાગે છે અત્યારે. અને હવે પાણી કેરો ભરાવા આવી ગયો છે ને વાળ લઉં નાખું મસ્ત મજાનું. સાંજના 7 વાગી ગયા છે ને શિવભાઈ છે. શું કરસ તું? હે મારે ને તું દીદીને હે ને લાકડું લઈને મંડાણો તો હમણે. એ શું વાળ નો ખેંચતો હો, ખોટા વચ્ચે તો અહીં કરે હું લઈ લીધું આપો એને. હું લઈ લીધું હવે હાલવા માંડો અંધારું થઈ જશે. હાલો બસ લે આવ ખાઈ લીધા હિસકા. હાલો કેવા ઘરે મંડો હાલવા. બસ લે હવે હાલ હું કરું આ હું કરું હાલ. આમાં મમ્મી કરે મમ્મી મમ્મી કોઈ કરતું ને કોઈ નથી કરતું ને. આમ હાંડ્યો થઈ જાય હાંડ્યો આમ હાંડ્યો થઈ જાય દીદી આમ બે ગઈ તો હાંડ્યો થઈ જતો મમ્મી જાય છે મમ્મી જાય શિવ ટાટા શિવ જાય કીધી. ચાલો મિત્રો 8:45 વાગી ગયા છે રાતના ને મસ્ત મજાની વાળું યાદ થઈ ગઈ છે. કલ્પેશ તો ખોટી બાંધી દીધી છે. ખોટી બાંધી દીધી નાખવાની કઈ બાઈક મસરવાની ત્યારે એક એક ખોટી બાંધી દીધી. બાય તે શાક રોટલા બનાવી નાખ્યા. આ તો બધા હોય ને વૈયા ગયા છે. ભાઈની યાદ માતાજી માંડો હોય તો ઈંચા ગયા છે. બાય શાક ને રોટલા બનાવી નાખ્યા નહીં બા? હા બેની શાક ને રોટલા હાલો હવે ખાઈ લેવી મસ્ત મજાની છે ને વાળું કરી લેવી. તો હવે છે ને ડાયરો આજનો વ્લોગ અહીંયા જ કરી દીધું પૂરો. ઓકે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે તો પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું એને ભૂલતા નહીં. તો હવે એને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. જ્યાં સુધી ડાયરાને રામ રામ.